ચાલો આજે આપણે ગુજરાતની જીવંત સંસ્કૃતિના ઊંડાણમાં ડૂબકી મારીએ. અહીંના મેળા અને તહેવારો એ માત્ર ઉજવણી નથી, પણ આ પ્રદેશમાં ઇતિહાસ, લોકોની આસ્થા અને જીવનનો જીવંત ધબકાર છે. તો તૈયાર થઈ જાઓ આ રંગબેરંગી વારસાના કેટલાક સૌથી અનોખા પાસાઓને જાણવા માટે. આ સવાલ તો મનમાં આવે જ, ખરું ને? આખી દુનિયામાં ગુજરાતની ઓળખ એક ઉત્સવપ્રિય રાજ્ય તરીકે છે. પણ એવું તો શું છે જે આ ભૂમિને આટલી બધી ઉજવણીઓથી ભરી દે છે? ચાલો આ સવાલનો જવાબ શોધવા માટે અહીંની પરંપરાઓના મૂળ સુધી જઈએ. તો આપણી આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં ગુજરાતને ઉત્સવોની ભૂમિ કેમ કહેવાય છે એ સમજીશું. પછી શ્રદ્ધાથી જોડાયેલા મેળા, આદિવાસી સંસ્કૃતિના રંગ, પૌરાણિક કથાઓ સાથે જોડાયેલા પ્રસંગો અને છેલ્લે આ ભવ્ય વારસાના મહત્વ પર એક નજર કરીશું. તો બસ શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. ગુજરાત ઉત્સવોની ભૂમિ. અહીં તો વર્ષના 12 મહિના ક્યાંક ને ક્યાંક કોઈક મેળો કે ઉત્સવ ઉજવાતો જ હોય છે. એમ કહી શકાય કે ઉજવણી કરવી એ અહીંના લોકોના જીવનનો એક અભિન્ન અંગ છે. હવે જુઓ, મેળાઓ તો અસંખ્ય છે, પણ આપણે એમાંથી એવા 14 ખાસ મેળા પર નજર કરીશું જે ખરેખર ગુજરાતની વિવિધતાનો સાચો ચહેરો રજૂ કરે છે. આ 14 મેળા એટલે જાણે આખા ગુજરાતની સંસ્કૃતિનો અરીસો. તો સવાલ એ છે કે આટલી બધી ઉજવણીઓ આવે છે ક્યાંથી? એના મૂળમાં છે આસ્થા, શ્રદ્ધા. આ મેળા જ તો ગુજરાતની પરંપરાઓનો આધ્યાત્મિક પાયો છે. લાખો લોકોની શ્રદ્ધાને કારણે જ આ પરંપરાઓ પેઢી દર પેઢી જીવંત રહી છે. અહીં એક મજેદાર વાત છે. એક જ દિવસ, કાર્તિક પૂનમનો દિવસ, અને આખા ગુજરાતમાં ઉજવણીનો માહોલ. આ એક જ શુભ દિવસે ત્રણ મોટા મેળા ભરાય છે. અમદાવાદ પાસે વૌઠાનો મેળો, અરવલ્લીમાં શામળાજીનો મેળો અને ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવનો મેળો. વિચાર તો કરો, આસ્થાનો કેવો અદ્ભુત સંગમ! અને વાત અહીં પૂરી નથી થતી. બનાસકાંઠામાં અંબાજી ધામમાં ભાદરવી પૂનમનો મેળો, જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રી પર ભવનાથનો મેળો અને મહેસાણાના ઉનાવામાં યોજાતો મીરા દાતારનો ઉર્સ. આ ઉર્સ તો એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે ગુજરાતની ધરતી પર દરેક આસ્થાને કેટલું સન્માન મળે છે. ચાલો હવે ગુજરાતના એકદમ અલગ અને પ્રાચીન હિસ્સામાં જઈએ. એ છે આદિવાસી સંસ્કૃતિના રંગ. આ મેળાઓ તો કદાચ બીજી ઘણી પરંપરાઓ કરતાં પણ જૂના છે અને એમાં ગુજરાતની મૂળ સંસ્કૃતિના ધબકારા સચવાયેલા છે. એક વાત નોટિસ કરવા જેવી છે. મોટાભાગના આદિવાસી મેળા હોળીની આસપાસ જ હોય છે. ડાંગ દરબાર હોળી પહેલાં યોજાય છે, તો ચિત્ર-વિચિત્ર મેળો, ગોળ ગધેડાનો મેળો અને ભાંગુરિયા મેળો જેવા મેળા હોળી પછીના અઠવાડિયામાં જ ઉજવાય છે. જાણે હોળી એમના કેલેન્ડરનું કેન્દ્રબિંદુ હોય. આ બધામાં એક નામ તો એવું છે જે સાંભળતા જ મનમાં સવાલ થાય. ચિત્ર-વિચિત્રનો મેળો. નામ જ કેટલું રસપ્રદ છે નહીં? સાબરકાંઠાના ગુણબાખરીમાં યોજાતો આ મેળો, એની પાછળની વાર્તાઓ અને રિવાજો પણ એટલા જ અનોખા અને જાણવા જેવા છે. ચાલો હવે કેટલાક એવા મેળાઓની વાત કરીએ જે તમને બીજે ક્યાંય નહીં મળે. આ એવી ઉજવણીઓ છે જે એકદમ પ્યોર ગુજરાતી છે અને એ જ એમની ખાસિયત છે. શું કોઈ એવા મેળા વિશે વિચારી શકાય જેનું નામ સાંભળતા જ હસવું પણ આવે અને એના વિશે જાણવાની ઈચ્છા પણ થાય, જેની પરંપરા એના નામ જેટલી જ અનોખી હોય? જી હા, એ છે ગોળ ગધેડાનો મેળો. દાહોદ જિલ્લાના ગરબાડામાં યોજાતા આ મેળાની પરંપરા એના નામ જેટલી જ મજેદાર અને અનોખી છે. ખરેખર આ ગુજરાતના સૌથી વિશિષ્ટ મેળાઓમાંથી એક છે. યાદ છે આપણે વૌઠાના મેળાની વાત કરી હતી? ચાલો એને જરા જુદી રીતે સમજીએ. એ ખાલી એક મેળો નથી, એ છે 7 નદીઓનું પવિત્ર સંગમ સ્થળ. આ ભૌગોલિક અને આધ્યાત્મિક સંગમ જ એનું મહત્વ અનેક ઘણું વધારી દે છે. હવે આપણે એવા ઉત્સવોની દુનિયામાં જઈએ જે આપણને સીધા પૌરાણિક કાળમાં લઈ જાય છે. આ એવા પ્રસંગો છે જે આજે પણ મેળાઓના રૂપમાં ગુજરાતમાં જીવંત છે. આ જુઓ, આખું વર્ષ જાણે પૌરાણિક કથાઓની આસપાસ ફરે છે. ચૈત્ર મહિનામાં પોરબંદરના માધવપુરમાં ભગવાન કૃષ્ણ અને રૂકમણીના વિવાહની ઉજવણી, તો શ્રાવણમાં દ્વારકા અને ડાકોરમાં જન્માષ્ટમીનો ધૂમધામ, અને પછી ભાદરવામાં આવે સુરેન્દ્રનગરનો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો. દરેક ઋતુ એક નવી કથા લઈને આવે છે. અને હા, એક બીજી રસપ્રદ વાત. જન્માષ્ટમીની ઉજવણી માત્ર દ્વારકા કે ડાકોર પૂરતી સીમિત નથી. પોરબંદરમાં હાથિયા ઠાકોર મેળો પણ આ જ તહેવારની ઉજવણી કરે છે. આ જ તો છે આપણી સંસ્કૃતિની સમૃદ્ધિ.
તો આ બધી વાત પછી સવાલ એ થાય કે આ બધો વારસો, આ ઉત્સવો, આજના સમયમાં એનું શું મહત્વ છે? આ બધી પરંપરાઓનો સામૂહિક અર્થ શું છે? ચાલો એના પર થોડો વિચાર કરીએ. આખી વાતનો સારાંશ બસ આટલો જ છે. સોમનાથની ભવ્ય ભક્તિ હોય કે ડાંગના પ્રાચીન આદિવાસી નૃત્યના તાલ, આ મેળા એ ભૂતકાળની યાદો નથી, એ તો ગુજરાતના વારસાના જીવંત ધબકારા છે, જે આજે પણ ધબટી રહ્યા છે અને ભૂતકાળને વર્તમાન સાથે જોડી રહ્યા છે. અને હવે અંતમાં એક સવાલ. આજના આ ભાગદોડ ભર્યા જીવનમાં આ જૂની પરંપરાઓ આપણને શું શીખવી શકે છે? આપણા મૂળ સાથે જોડાયેલા રહેવાનો શું અર્થ છે? આ સવાલ પર વિચાર કરતા રહેજો. આ જ વિચાર સાથે આજની આ સફરને અહીં વિરામ આપીએ.